નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે આપણું ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું મેથેમેટિક્સ એટલે જે ગણિતનું આપણે ધોરણ 10નું મિત્રો આજે પેપર લેવાનું છે, તેના માટે આપણે એકમ કસોટી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી પેપર છે, માર્ક્સ છે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આઈએમપી પેપર છે, અંત સુધી પેપર જોજો. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ આપણી વોટ્સઅપ ચેનલને આપણે જોઈન કરવાનું તમે ભૂલતા નહીં. વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરી લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બંનેને જોઈન કરી લેજો. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈ તો શું છે, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખની રીત અને વિવિધ રીતે શોધે છે. તમે વિભાગીય છે. નીચે આપેલા ABCમાંથી કોઈ પણ 3 પસંદ કરો, દરેકનો 1 ગુણ. તો એ હશે નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો નીચેના વિધાન ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. તો પહેલું છે, જો 4 અને 5 એ સમીકરણ 5x + 3y + k = 0નો એક ઉકેલ હોય તો k = -25 હોય છે. તો આ વિધાન કેવું થશે? આ વિધાન બિલકુલ ખોટું થશે. પછી છે, જ્યારે A1 છેદમાં A2 ઇક્વલ, તો આપણે જોઈએ તો B1 છેદમાં B2 હોય તો દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મના આલેખને બે રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે તો તે અન્ય બિંદુ પણ છે. તો આ વિધાન ખોટું થશે. ત્રીજા નંબરનું છે, x3 + y2 = 6 હોય તો y = 12 - x3 સ્વરૂપ લખી શકાય. તો આ વિધાન પણ ખોટું છે. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, જે સમીકરણો અવલંબી હોય તે સમીકરણો સુસંગત છે. તો આ વિધાન સાચું છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 3x + 2y = 8 અને 6x - 4y = 9 સુસંગત છે. તો બિલકુલ સાચું છે. તો આવી રીતે તમારે જવાબ દેવાના રહેશે. વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ, વ્લોગિંગ કરીએ છીએ. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં આપણે ડેઇલી વ્લોગના વિડીયો નાખીએ છીએ. જો આપણે ડુંગળીનું ખેતર તૈયાર કર્યું હતું, આપણા ખેતરમાં ટ્રેક્ટર મેઘધનુષ્યવાળા આપણે વિડીયો અપલોડ કરેલા છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો ફરીથી આપણે વિડીયોમાં હવે આગળ વધી જઈએ. તો બાકીના ક્વેશ્ચનના જવાબ આપણે હવે જોઈ લઈએ. તેમાં આપણે જોઈએ તો નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, A બરાબર. તો A બરાબર આપણે જોઈએ તો આમાં શું? A બરાબર ખાલી જગ્યા માટે બિંદુ 3a અને 2x + 3y - 5 બરાબર થશે. તો એમાં આપણો જવાબ શું આવશે? તો એમાં આપણો જવાબ આવશે મિત્રો -1/3. પછી છે બીજા નંબરનું, જો x3 = 4/y = 4 હોય તો x + y બરાબર કેટલા થશે? તો -13 જવાબ આવશે. પછી ત્રીજા નંબરનું છે, 5/x - 3/y = 10 અને 3/x + 5/y = 6 હોય તો 1/x - 1/y બરાબર કેટલા થશે? તો 1/2. બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 3 અને ઘન તફાવત 1 છે. જો સંખ્યા 20થી નાની હોય તો તે સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા 12 હશે. પછી છે, ભાવેશના દીકરા જેનેશની વર્તમાન ઉંમર ભાવેશના વર્તમાન ઉંમર કરતાં ચોથા ભાગની છે. તો ભાવેશની વર્તમાન ઉંમર x વર્ષ હોય તો 10 વર્ષ પછી જેનેશની ઉંમર કેટલી થશે? તો x + 40 / 4. તો આવી રીતે જવાબ રહેશે. તો સારી રીતે તમારે આવી રીતે જવાબ કરી લેવાનો રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે નીચેના વિધાનો સાચા બને તેમ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, સમીકરણ યુગ્મ 4x + 3y = 14 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. તો પહેલામાં આપણો આન્સર શું રહેશે? પહેલામાં આપણો જવાબ રહેશે ડી, -12x = 9y. બીજા નંબર છે, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x - ky = 2 અને 3x + 2y - 5 = 0 ને અનન્ય ઉકેલ હોય તો આ જવાબ શું આવશે? તો એમાં આપણો જવાબ આવશે C, 3/2. ત્રીજા નંબરનું છે, બે અંકોની એક સંખ્યાના દશકનો અંક 3 અને બંને અંકોના સરવાળો એ એકમના અંકથી 4 ગણો છે તો તે સંખ્યા કઈ છે? તો ત્રીજામાં આપણો જવાબ આવશે A, 31.
પછી આગળના ક્વેશ્ચન મિત્રો હવે જોઈ લે સાહિત્ય. તો જોઈ તો ચોથા નંબરમાં ક્વેશ્ચનમાં આપણો જવાબ શું રહેશે? એમાં જવાબ આપણો આવશે એ. 50 જવાબ આવશે. આમાં કેટલો જવાબ આવશે? 50. પછી છે 5મા નંબરનું 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 59 વર્ષ હતો. 3 વર્ષ પહેલાં 59 હતો, તો આમાં પાછા 3 નાખવાના પિતાના, 3 નાખવાના પુત્રના. પછી 5 વર્ષ પહેલાં બંનેની ઉંમરનો સરવાળો એટલા વર્ષ હશે. તો 3 પહેલાં 59, તો 4 માઇનસ કરવાના છે, 55 જવાબ આવશે. આમાં 5મો જવાબ આવશે બી. તો આવી રીતે જવાબ કરવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે વિભાગ બી છે. તો આ ક્વેશ્ચન સાહિત્ય મિત્રો જોઈ લો. તમારા આના જવાબ તમારે જાતે જ કરવાના છે સ્વપ્રયત્ને. બધા ક્વેશ્ચન જોઈ લો સાહિત્ય. તો સાહિત્યના જવાબ જોઈ લેજો. વિભાગ સી છે, એના પણ જવાબ જોઈ લેવા. પોઝ કરીને જવાબ જોઈ લેવા. તમારે કરી લેવાના રહેશે જાતે. પ્રશ્ન જોઈ લો, જવાબ કરી લેવા. તો પ્રશ્ન 2માં આપણે આ ખરા ખોટાના ના કરાવી દઈએ છીએ. તો પહેલું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. તો n પ્લસ 1/1/2. તો એક સંખ્યા આપણે લઈ લઈએ 5. તો 5 અહીં મૂકી દઈએ. પછી 5n પ્લસ એટલે 5 પ્લસ 1/2. તો 5 ગુણ્યા 6/2. તો 15 જવાબ આવશે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો જવાબ આવશે 15. તો કેવી રીતે આપણે જોયું? પહેલું, 2, 3, 4, 5. આ 3 ને 3 6, 6 ને 6 10 ને 10 ને 15. તો જવાબ આવશે આવી રીતે પણ તમે કરી શકો. 10 આપી હોય તેની પછીની સંખ્યા ભાગ્યા 2, તો જવાબ મળી જશે. તો આ જવાબ શું હશે? આ વિધાન સાચું છે પહેલાંનું. પછી છે બીજા નંબરનું 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ સમાંતર શ્રેણી છે. તો ખોટું છે, કેમ કે 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, પછી 3નો 9 થાય. જો એ 25 માઇનસ એ 20 બરાબર 45 હોય તો ડી બરાબર 9. તો બિલકુલ સાચું છે, ગણતરી કરી લેવી. કોઈ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ઋણ ના હોઈ શકે. તો ખોટું છે ને. આ 2 અંકોની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ 13 છે. તો આ વિધાન સાચું છે. સાહિત્ય જોઈ લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે હવે. નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. તો આપણે જોઈએ તો ખાલી જગ્યા પૂરવાની છે. તો આમાં તમને જવાબ લખી દઉં છું. આમાં 137 જવાબ આવશે. આમાં આપણો જવાબ આવશે -400 જવાબ આવશે. પછી આપણે આમાં જવાબ આપણો આવશે -18, અને આપણે 18 અને આવશે 8, 18 અને 8, અને આપણો આમાં જવાબ આવશે 4, અને આમાં 505 જવાબ આવી રીતે રહેશે. આગળના વિકલ્પોવાળા ક્વેશ્ચન છે. આમાં તમને જવાબ સીધા કહી દઉં છું. નીચેના વિધાનો સાચા બને તેમ વિકલ્પ પસંદ કરો. તો પહેલામાં આપણો જવાબ આવશે આમાંથી એકે પણ નહીં આવે. પછી જોઈએ તો બીજામાં આપણો જવાબ આવશે એ, 10 જવાબ આવશે 10 ડી. પછી ત્રીજામાં આપણો જવાબ આવશે એ શાંત શ્રેણી છે. અને ચોથામાં આપણો જવાબ આવશે, ચોથામાં શું જવાબ આવશે? સી આવશે. ત્રીજામાં સી અને ચોથામાં આવશે ડી. સોરી મિત્રો, આમાં જો ત્રીજામાં આપણો શું જવાબ આવશે? બીજામાં આપણો જવાબ એ આવશે. જો ત્રીજામાં આ આવશે ને 10 ડી, અને ત્રીજામાં બી આવશે. સોરી મિત્રો, સી. આમાં આપણો જવાબ આવશે સી, ફિબોનાકી શ્રેણી કે 1+, અને આમાં ચોથામાં આપણો જવાબ આવશે ડી. 5માં આપણો જવાબ આવશે સી. તો આવી રીતે તમારા સાહિત્ય પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. આગળના ક્વેશ્ચનો છે. તો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ તો આ છે, નીચેના પ્રશ્નોના એક શબ્દ કે આંકડા વાક્યમાં ઉત્તર આપો. તો એમાં પહેલું છે સમાંતર શ્રેણી -5 એ અને પ્રથમ પદના સામાન્ય તફાવત કેટલો છે? તો પ્રથમ પદ -5 રહેશે, અને સામાન્ય તફાવત છે સામાન્ય તફાવત છે 4. માઇનસ નહીં, પણ સામાન્ય તફાવત રહેશે 4. પછી બીજા નંબર છે એ બરાબર 3, n બરાબર 8, SN બરાબર 192 આપેલ હોય તો ડી શોધો. તો એમાં આપણો જવાબ શું આવશે? તો 192 આપણે એમાં જવાબ આવશે મિત્રો 100. પછી છે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. તો એમાં જશે 5n બરાબર nનો સ્ક્વેર. ચોથાનો જવાબ આવશે. ત્રીજાનો જવાબ તમારે મિત્રો દેવાનો રહેશે. આ ચોથાનો જવાબ રહેશે. અને સમાંતર શ્રેણીની વ્યાખ્યા આપો. તો જે શ્રેણીના સામાન્ય તફાવત અચળ રહે તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. તો આગળના ક્વેશ્ચન વિભાગ બી છે. તો આના પણ તમારે જાતે મિત્રો પોઝ કરીને જોઈ લેજો અને કરી લેવાના છે. IMP ક્વેશ્ચનો છે. તો સાહિત્યના તમારે જવાબ જોઈ લેવાના રહેશે. આ વિભાગ ડીના પણ સાહિત્ય જોઈ લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.